રાજકોટના સાધુ વાસવાણી રોડ નજીક લક્ઝરિયસ બંગલો તે પણ રેડી ટુ મૂવ શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દઉં. આવી ગયા છે આપણે તમારા પાર્કિંગ એરિયામાં. તો અંદાજે 18.5માં ફ્રન્ટ મળી જાય છે તમને. રોડ ઉપર બી સીસીટીવી કેમેરા આપણે લગાડેલા છે. પાર્કિંગ એરિયામાં બી સીસીટીવી કેમેરા મળી જાય છે અને પાર્કિંગ એરિયા વિશાળ છે. આરામથી 2 ગાડીનું પાર્કિંગ બી થઈ જાય છે. પ્લસ બંગલાને અડીને જ કોમન પ્લોટ પણ આવે છે. સ્ટોરેજ માટેનું એક સ્પેસ તમને અહીંયા મળી જાય છે અને કબોટ અહીંયા મળી જાય છે. અહીંથી થઈ જશે આપણે બેક સાઈડની વોશિંગ એરિયાની એન્ટ્રી અને પાર્કિંગમાં એક તમને કિંગ સાઇઝનો બેડરૂમ મળી જવાનો છે. તે બી ફૂલ્લી ફર્નિશ છે. તો બેડ આવી જશે અહીંયા તમારે મોટી સાઇઝમાં. સાથે જ કબોર્ડ છે. એની ઉપરની સાઈડ સ્ટોરેજ મળી જાય છે. પીઓપી લાઇટ્સ કલર કમ્પ્લીટલી આખા બંગલામાં તમને સાથે મળવાનું છે. આ સાઈડમાં તમને સોફાનું અરેન્જમેન્ટ આપી દીધું છે. તો બેઠક માટે એક વ્યવસ્થા સારી આપેલી છે અને અહીંયા સ્ટડી માટેનું પ્રોવિઝન આપેલું છે. વિન્ડોઝ આવી જશે એર સર્ક્યુલેશન માટે અને અહીંયા બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. તો આપણે જો ગ્રાઉન્ડ ફ્લોર, હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું. તો ચાલો બતાવી દઉં. આવી ગયા છીએ આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર, જ્યાં તમને સિટિંગ બાલ્કની મળી જવાની છે. તેની સાઇઝ ખૂબ જ મોટી રહેવાની છે અને ફેસિંગની વાત કરીએ તો વેસ્ટ ફેસિંગ તમને મેઇન ડોર મળી જાય છે અને હાઇટ બી આમાં એપ્રોક્સ 7 ફૂટની તમને હાઇટ મળે છે. એટલે જે પ્રીમિયમ લુક આવવો જોઈએ પ્લસ તમને ફિંગર ટચ લોક મળી જવાનો છે. તો બંગલામાં કાંઈ પણ વસ્તુ બાકી નથી રાખેલી. ટોટલી ફર્નિચર, ઇલેક્ટ્રોનિક વસ્તુ ખૂબ જ સારું યુઝ કરેલું છે. અને હવે આપણે લિવિંગ એરિયાની વિઝિટ કરશું. તો આવી ગયા છીએ લિવિંગ એરિયામાં. તો ડોરની પાછળ તમને સ્ટોરેજ માટેની સ્પેસ મળી જાય છે. આ થઈ જશે તમારું ટીવી યુનિટ. નીચેની સાઈડ બી તમને સ્ટોરેજ મળી જાય છે. કર્ટન્સ લાગેલા છે. સી શેપમાં સોફાનું અરેન્જમેન્ટ છે. ખૂબ જ સારી વસ્તુ ને ક્વોલિટી યુઝ કરેલી છે. એસી બી લાગેલું છે. પીઓપી લાઇટ્સ કલર જે તમે વોલમાં ફ્રેમિંગ જોવો છો. અહીંયા જોઈ શકો છો કે વોચ, ડાઇનિંગ અને લિવિંગની વચ્ચેની વોચ તો ખૂબ જ પ્લાનિંગથી ફર્નિચર કરેલું છે. અહીંયા જ મળી જાય છે તમારી ડાઇનિંગ સ્પેસ, જેમાં 6 સીટર આરામથી તમે સેટ કરી શકો છો. ફ્રીજ માટેની અત્યારે જે કબોર્ડ ફ્રીજ કહે તો આ મોટી સાઇઝનું ફ્રીજનું પ્રોવિઝન અહીંયા રાખેલું છે. આ બી સાથે જ બંગલામાં ઇન્ક્લુડ છે. અને હવે વાત કરીએ કિચન, તો એકદમ એક્સક્લુઝિવ મોડર્ન કિચન તમને મળી જવાનું છે. ચીમની જે વેન્ટિલેશન માટે અહીંયા વિન્ડો છે. મોસ્કીટો નેટ બી લગાડેલી છે. અને અહીંયા થઈ જશે તમારું મોટી સાઇઝનું સર્વિસ પ્લેટફોર્મ. 2 બાજુ કબોર્ડ્સ, ઉપર સ્ટોરેજ, નીચેની સાઈડ સ્ટોરેજ અને એની બેક સાઈડ બી તમને સ્ટોરેજ મળે છે. તો બી સ્પેસ તમે જોઈ શકો છો. કિચનમાં ખૂબ જ મોટી સ્પેસ રહેવાની છે. અને વોશિંગ એરિયા બી તમને દેખાડીશ. જોઈ શકો છો કે વોશિંગ એરિયા, ટેબલ ટોપ, બેસિંગ સાથે નીચેની ત્યાં સ્ટોરેજ પ્લસ તમને સાઈડમાં બી એમાં સ્પેસ અલગથી મળે છે. અને જે હજી એક બેડરૂમ, જે આપણે નાનો બેડરૂમ 3.5 BHK છે, તો જે નાનો બેડરૂમ છે એ તમને દેખાડી દો. નાની સાઇઝનો બેડરૂમ, તેમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ સાથે મળી જવાનું છે. સેકન્ડ ફ્લોર ઉપર તો આ થઈ જશે પેસેજ એરિયા, જેમાં પૂજા માટેનું અત્યારે બહુ ખૂબ જ સરસ સ્પેસ બનાવેલી છે. તો આ રીતે તમારું મંદિરનું અહીંયા અરેન્જમેન્ટ કરી શકો છો. અને ચિલ્ડ્રન બેડરૂમ તમને દેખાડવાનો છે, પણ આ ચિલ્ડ્રન બેડરૂમ બી માસ્ટર બેડરૂમ જેવી સાઇઝ આપેલી છે. ફર્નિચરમાં બોસ તમે જોશો ને તો કાંઈ ઘટે એવું નથી, કારણ કે ફર્નિચરમાંય વાસ્તુ પ્રમાણેના જે કોર્નર હોય એ પ્રમાણે કલર યુઝ કરેલા છે. તો આ બંગલો ખરેખર એમ કહે ને કે જેને લેવો જ છે, સાધુ વાસવાણી રોડ ઉપર લેવો છે, તો આ પ્રોપર્ટી છોડવા જેવી નથી. સાઇઝ તમે જોશો ને તો ચિલ્ડ્રન બેડરૂમની માસ્ટર બેડરૂમ એવી સાઇઝ આવે છે. ફૂલ્લી ફર્નિશ, જે કન્ડિશન જોવો છો એ જ કન્ડિશનમાં દેવાની છે. અહીંયા તમને બાલ્કની બી મળી જવાની છે, જોઈ શકો છો. તો સિટિંગ બાલ્કની થઈ જશે વિથ મોસ્કીટો નેટ. અને આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ, જેની સાઇઝ ખૂબ જ મોટી રહેવાની છે. તો આ છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. ને સેકન્ડ ફ્લોર ઉપર 2 બેડરૂમ છે. આપણે ફર્સ્ટ બેડરૂમ જોયો, હવે હું તમને સેકન્ડ બેડરૂમ દેખાડીશ. તો આવી ગયા છીએ તમારા સેકન્ડ બેડરૂમમાં. આની બી સાઇઝ તમને માસ્ટર સાઇઝ મળવાની છે. બોસ ફર્નિચરમાં અને જે ક્વોલિટી યુઝ કરેલી છે, તો એમાં એક પણ વસ્તુમાં બ્રાન્ડ સિવાય કાંઈ યુઝ નથી કરેલું. બેડની સાઇઝ જોઈ શકો છો. કર્ટન્સ તમે જોઈ શકો છો, સારામાં સારું કર્ટન્સમાં મટીરિયલ યુઝ કરેલું છે. કબોર્ડની સાઇઝ જોઈ શકો છો. ફૂલ્લી તમને કહેવાય ને કે મોટી સાઇઝ કબોર્ડમાં મળવાની છે. એક આ થઈ જશે સેકન્ડ કબોર્ડ, તમને આ સાઈડના બેડની સામે જ મળી જાય છે. આ બી તમને મોટી સાઇઝમાં કબોર્ડ મળી જાય છે. અને આ થઈ જશે તમારું કિંગ સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ. તો પ્રીમિયમ જગ્યા ઉપર પ્રીમિયમ બંગલો અને પ્રીમિયમ લોકેશનમાં આ પ્રોપર્ટી આવેલી છે. તો
આવી ગયા છીએ અત્યારે આપણે ટોપ ફ્લોર ઉપર. તો આથી જશે તમારો પેસેજ એરિયા અને આ સ્ટોરેજ માટેની સ્પેસ. બાજુ તમને ટેરેસ મળી જાય છે જેમાં સોલરનું પ્રોવિઝન આવેલું છે. અને આ ટેરેસમાં તમને બેક સાઈડમાં ઉપરની સાઈડ સોલાર 3.5 kVનું લગાડેલું છે, પ્લસ ગરમ પાણીનું સોલાર પણ આ બંગલામાં રહેવાનું છે. તો આપણે જોઈએ 3.5 BHK લક્ઝરિયસ બંગલો. માત્ર ને માત્ર તમારે આ બંગલામાં તમારી પર્સનલ વસ્તુ લઈને જ આવવાનું છે. અને સાધુ વાસવાણી રોડથી નજીક આ બંગલો આવેલો છે. ટોટલી ન્યૂ બંગલોસ અને ન્યૂ ફર્નિચર છે. તો પ્રોપર્ટીની વધુ ડિટેલ્સ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, આજે સબસ્ક્રાઇબ કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.